હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું લીલા ઘઉંના જાદરિયું. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આ લીલો ઘઉં છે, એટલે કે આ પોક છે. જે આપણે લીલા ઘઉં હોય છે ત્યારે આને બનાવીએ છીએ શેકીને. તો ચાલો હવે આપણે બનાવીએ. આને પહેલા આપણે આનો લોટ દળી લેશું. એકદમ લોટ સરસ કરકરા જેવો તૈયાર થઈ ગયો છે. આને આપણે જો ભાખરીનો જાડો લોટ હોય છે એવો આપણે આનો કરકો લોટ દળવાનો છે. હવે આની અંદર આપણે દૂધ નાખશું. દૂધ મેં અત્યારે થોડુંક જ લીધેલું છે, પણ થોડું થોડું કરીને આપણે આનો ધાબો દેવાનો છે. જે રીતે આપણે મોહનથાળમાં ધાબો દઈએ છીએ એ રીતે દેવાનો છે, એટલે કે દૂધનું મોણ દેવાનું છે. અત્યારે મેં 3 ચમચી જેટલું નાખેલું છે. પછી જો જરૂર પડશે થોડી વધારાની ચમચી આપણે દૂધ એડ કરશું. બહુ જાજુ આપણે આની અંદર મોણ નથી દેવાનું. 4 ચમચીની અંદર જ આપણું આ જાદરિયાના લોટની અંદર મોણ દઈને તૈયાર થઈ ગયું છે. 5 થી 7 મિનિટ માટે આપણે આને આવી જ રીતે રહેવા દઈએ. જો જાજી વાર રહે તો પણ કઈ વાંધો નથી. સરસ રીતે મોણ આપણું એકદમ દઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને એકદમ સરસ રીતે સુકડી એટલે કે ઢેફલી બનાવી લઈશું. આને આપણે જાદરિયું કહીએ છીએ. એક પેન લીધેલું છે. પેનની અંદર આપણે 1 કપ જેટલો ગોળ લઈશું. 1 કપ જેટલો ગોળ લઈને હવે હું 2 મોટા ચમચા ભરીને ઘી લઈ રહી છું, એટલે કે 150 ગ્રામ જેટલું ઘી થઈ રહ્યું છે. ઘી જામેલું છે એટલે થોડુંક મેજરમાં ઓલું થાય છે, નહીતર 100 થી 150 ગ્રામ જેટલું ઘી છે. હવે આપણે આની ગોળની પાય લેવાની છે. એકદમ સરસ રીતે ગોળ ઓગળી ન જાય ત્યાં લગી આપણે ગેસ ઉપર પાય લેવાની છે. જેવી રીતે આપણે લાડવાની પાય લઈએ છીએ એ રીતની જ લેવાની છે. એકદમ મોંમાં જાતા જ ઓગળી જાય એવી આપણી આ જાદરિયું એટલે કે સુખડી બનીને તૈયાર થઈ છે. જો એકદમ સરસ રીતે આપણી પાય તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ જાદરિયાનો લોટ આની અંદર નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. જો મિક્સ કરતા ટાઈમ તમારે ઘી ઓછું લાગે તો તમે ઉપરથી ઘી નાખી શકો છો. ઘીને ગરમ કરવાની કાંઈ જરૂર નથી. એમનેમ જ ઘી નાખી દેશો તો એ સરસ રીતે ઓગળી જશે. સરસ રીતે આ ગુજરાતી ટ્રેડિશનલ ડીશ આપણી એકદમ બનીને તૈયાર થઈ જાય છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હવે આપણે આની એક ડીશની અંદર પાથરી લેશું. તમે જોઈ શકો છો કે ડીશની અંદર આપણે પાથરી દીધું છે. ઘી આપણું એકદમ સરસ રીતે બધું ઉપર આવી ગયું છે. હવે આપણે આના આવી રીતે છરીની મદદથી કાપા પાડી લઈશું, એટલે ઘી આપણું એકદમ સુખડીની અંદર સરસ રીતે અંદર વયું જાય. આપણી લીલા ઘઉંની જાદરિયું એટલે કે લીલા ઘઉંની સુખડી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. સરસ રીતે આપણે કાપા પાડી દીધા છે. હવે આપણે એને 3 થી 4 મિનિટ માટે ઠરવા દઈશું. ઠરી જાય એટલે ઘી બધું અંદર સુખડીની અંદર શોષાઈ જશે, એબ્ઝોર્વ થઈ જશે. હવે આપણે આને છરીની મદદથી સુખડીને આપણે અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સુખડી આપણી એકદમ ઇઝીલી અલગ થઈ જાય છે ને જરા પણ તૂટતી નથી. એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણે લીલા ઘઉંનું પોકનું જાદરિયું, જે બનાવવામાં એકદમ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે જોઈ શકો છો કે સુખડી આપણી એકદમ પોચી અને સ્મૂથ બની છે, જે મોંમાં મૂકતા એકદમ જ ઓગળી જાય છે. બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.